જય શ્રી રામ મિત્રો, મારા દક્ષિણ જવાનું છે ભાવનગર. સેફટી નું આપણે ધ્યાનમાં રાખીને આપણે પહેરી લીધું હેલ્મેટ ને દક્ષાએ બાંધી દીધી ઓઢણી અને પહેરી લીધા ચશ્મા. હાઈવે પર સીધે એટલે આપણે સીધે ગાડી કરી નહીં, કેમ કે આવે જલ્દી ભાવનગર આવી ગયું તળાજા ને દેખાણો તળાજાનો ડુંગરો. આપણે તો બાય બસ હાઈવે નીકળી જવાનું છે. દક્ષાને લાગી ગઈ ભૂખ એટલે હું દક્ષા ભાઈ આવી જાય જમવા. પેલા તો પેટ પૂજા, બાકી સબ દુજાઓ. હાલો તો હબ હબાવીને જમી લેવી. જમીન નીકળી જાય ને આવી જાય સીધા સિદ્ધસર. આવી ગયા લાલાભાઈ ઘરે થઈ ગયા છે બપોર એટલે જમવા બેસી ગયા પાછા. મેડમ તો જો અમારે સવડી કે સડીને બેઠા છે. પછી હાન ના નીકળી જાય મારા હાડુભાઈ ને ઓલે જવા. રસ્તામાં જોયો સાપ, અમે જોયું નતું એટલે બીરા અમારા હાડુભાઈ લેવા આવ્યા તમને. હેલ્મેટ પહેરીને વાળ તો હુંગરીને માળા જેવા થઈ ગયા. આ છે ફાર્મ હાઉસ ને આમાં છે આંબા અને બકાલું કરેલું છે. મારે ને બિરન જવાનું છે વાડીમાં આટો મારો. વાડીમાં આટો મારવા ગયા બિરત પાલો ના ફૂલ તોડવા મળી. વાડીમાં આટો મારવા ગયા એટલી વારમાં વાડીમાં પણ અમે સાપ જોયો. સાપ ની પીઠ જોવો તમે. દીદી માસી મોટો કેમ કરે? દીદી માસી મોટો એમ કરે? દાંત કેમ કાઢે દીદી માસી? અભીરા નખરા જોઈને અમને પણ દાંત આવે. વાળો પાણી કરી લીધે ને હવે અભીરા રમે છે. ગાડી આગે થાકી ગયા. હાલો તો ઊંઘ આવે છે. બાય બાય. બીજા વ્લોગ જો મને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો.